એએમસીનો મોન્સૂન એક્શન પ્લાન પાણીમાં ગયો છે, કારણ કે વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો થયો છે। ચાણક્યપુરી સેક્ટર 3માં વરસાદી પાણી ભરાઈ ગયા। પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકો અહીંયા પરેશાન છે। તંત્ર દ્વારા પાણીના નિકાલ માટે કોઈ જ વ્યવસ્થા કરવામાં નથી આવી। વરસાદ બાદ ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે। ચાણક્યપુરી વિસ્તારમાં પણ તે જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી જ પાણી હાલ અહીંયા જોવા મળી રહ્યું છે। મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણી અહીંયા ભરાઈ ગયા છે। લોકો અહીંયાથી અવર જવર પણ મહા મુસીબતે કરતા જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે મોન્સૂન એક્શન પ્લાન છે તે વરસાદી પાણીમાં ધોવાઈ ગયો છે તે બાબત સ્પષ્ટ જોવા મળી રહી છે, કારણ કે આ પ્રકારે વરસાદી પાણી છે તે ઠેર ઠેર ભરાઈ રહ્યા છે અને લોકો હાલ ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। તે પ્રકારની પરિસ્થિતિ હાલ આ વિસ્તારની અંદર જોવા મળી રહી છે। આખો જે વિસ્તાર છે તેમાં વરસાદી પાણી જે છે તે ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે અને અહીંયાથી અવર જવર કરતા જે વાહન ચાલકો છે તેમને પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। ત્યારે કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ તે કેમ નથી થઈ રહ્યો તે પણ એક સવાલ છે તે અહીંયા ઊભો થઈ રહ્યો છે। કરોડો રૂપિયાનું બજેટ તો ફાળવવામાં આવે છે, પરંતુ આ બજેટ બાદ કામગીરી કેમ નથી કરવામાં આવતી તે પણ સવાલ ઉઠી રહ્યો છે। ત્યારે હાલ કોર્પોરેશનની ના પાપે હાલ શહેરીજનો છે તે ભારે હાલાકી ભોગવવા માટે મજબૂર બની રહ્યા છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ